ખાસ કરીને આમ નારિયેળીનો પાકની જો વાત કરીએ તો નારિયેળી કલ્પવૃક્ષ ગણાય, કારણ કે એના દરેક ભાગનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક થાય. નારિયેળીના લીલા ત્રોપાનો ઉપયોગ થાય, સૂકા નારિયેળનો આપણે શ્રદ્ધા તરીકે નારિયેળ તરીકે ઉપયોગ કરતા હોઈએ, એનું જે થડ છે, એના પાંદડા છે, એની સળીઓ, એટલે દરેક ભાગનો કહેવાનો અર્થ ઉપયોગ થાય. અને આપણા ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો અંદાજિત 14,000 હેક્ટર કરતાં પણ વધારે નારિયેળીનું વાવેતર છે. નવા નારિયેળીના વાવેતર કે નવી જે જાતો છે, ખાસ કરીને ડીટી વેરાયટીઓનું પણ ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર થતું હોય, F2 વેરાયટીઓ પણ, દેશી, આવી ઘણી જાતની નારિયેળીની જાતોનું વાવેતર થતું હોય છે. અને એટલો વિસ્તાર પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર ખાસ રહેલો છે. ઘણી જગ્યાએ ઘણા પ્રશ્નો પણ દરેક પાકની અંદર આવતા. એમ નારિયેળીની અંદર એક સફેદ માખીનો જેને કહેવાય રૂગોસ્પાયરિંગ વ્હાઇટ ફ્લાય, એટલે કે સફેદ માખી ખેડૂત મિત્રો કરતા હોય અને મચ્છી તરીકે ઓળખતા હોય ઘણી વખત, એ માખીનો પ્રશ્ન છે. ઘણી જગ્યાએ નારિયેળીના જે પ્રમાણેના નારિયેળ આવવા જોઈએ, એટલે જૂની જાતો હોય, ઘણી વખત સારું જાતનું બિયારણ ન હોય ને એનું પૂરો પોષણ ન મળવાને લીધે ઉત્પાદન નથી મળતું, એ પ્રશ્નો છે. ઘણી કે નારિયેળ ખરવાના પ્રશ્નો છે. તો આ બધા પ્રશ્નને લીધે ઘણી વખત થાકી અને ખેડૂત મિત્રો બગીચાઓ કટિંગ કરતા હોય. પરંતુ મારી ખાસ સલાહ છે કે નારિયેળીનો પાક બાગાયતી પાકોની અંદર ખૂબ એક આગવું સ્થાન ધરાવે છે અને આ પાકની 12 મહિના ડિમાન્ડ રહેવાની છે. માર્કેટની અંદર ખૂબ સારા ભાવ મળવાની સંભાવનાઓ પણ છે. એટલે નારિયેળના બગીચા હોય એને સાચવીએ, નવા બગીચાઓનું આયોજન કરતા હોય, સારી જાતના બગીચાઓ કરીએ, એની અંદર પૂરું પોષણ દઈએ. ખાતરની અંદર ઘણી વખત 1-2 પ્રકારના ન્યુટ્રિયન્ટ આપી દેતા હોય, સાથે સૂક્ષ્મ તત્વોના ખાતરો, એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ, સાણિયું ખાતર, અળસિયાનું ખાતર, ઘન જીવામૃત, ઓર્ગેનિક જે દવાઓ છે, પ્રાકૃતિક દવાઓ, 10 અર્ક, નિમાસ્ત્ર, લીંબોળીના અર્કની જે પણ દવાઓ બજારની મળતી એનો સ્પ્રે કરી અને સફેદ માખીને અટકાવવા માટે બિવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશક દવા અથવા તો એઝાડિક્ટિન જે અલગ અલગ ppmનું મળતું એનો સ્પ્રે કરીએ. ખૂબ સારી રીતે આપણું નિયંત્રણ થશે અને નારિયેળીના બગીચાઓ બચશે અને ઉત્પાદન પણ મળશે.